સમાચાર ગીર સોમનાથથી કે જ્યાં વેરાવળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવક ઝડપાયા। રામ ભરોસે ચોકમાંથી બે કાશ્મીરી યુવક મળી આવ્યા। બંને કાશ્મીરી યુવકોની પૂછપરછ શરૂ કરવામાં આવી। બંને યુવકો ફાળો ઉઘરાવવા આવ્યા હોવાની માહિતી સામે આવી। 2 દિવસ માંગરોળ રોકાયા બાદ તે વેરાવળથી મળી આવ્યા। તો હાલ જે પ્રકારના સમાચાર છે તે બંને કાશ્મીરથી આવ્યા હતા અને પૂંછના મદ્રેસા માટે જે ફાળો ઉઘરાવવાની વાત હતી તે અગાઉ સામે આવી હતી, પરંતુ હવે પૂછપરછ વધુ સઘન કરવામાં આવી। સંવાદદાતા દિલીપ મોરી ફોનલાઈન પર। દિલીપ, આ બંને કાશ્મીરીઓની આકરી પૂછપરછ થઈ છે। પહેલા મદ્રેસા માટે ફાળો ઉઘરાવવાની વાત હતી, હવે શું વધુ ખુલાસા? જી, વાત કરવામાં આવે તો આ જે બંને કાશ્મીરી યુવાનો છે તેની બાતમી પોલીસને મળી હતી કે રામ ભરોસા ચોક વિસ્તાર છે વેરાવળની અંદર, ત્યાં બે શંકાસ્પદ યુવાનો છે તે જોવા મળ્યા હતા। એસઓજી પોલીસે તત્કાલ ધોરણે આ બંને યુવાનો છે તેની પૂછપરછ હાથ ધરી હતી। અત્યારે પણ પૂછપરછ ચાલી રહી છે। જોકે પોલીસ સૂત્રોમાંથી એવી પણ જાણકારી મળી રહી છે કે આ બંને યુવાનો છે તે પેલા કડી હતા અને ત્યાંથી અહીંયા પર પહોંચ્યા હતા। જોકે તેમની પાસે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, તે પણ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। એટલું જ નહીં, આ બંને યુવાનો છે તે કોઈ મદ્રેસાને ફાળા માટે અહીંયા પર પહોંચાડવાનું હાલ તો પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે, પરંતુ હાલ પણ આ બંને યુવાનોની પોલીસ છે તે તપાસ કરી રહી છે। હવે જોવું એ રહ્યું કે આ તપાસની બાદ શું બહાર આવે છે। આ બંને યુવાનો ખરેખર ફાળા માટે આવ્યા હતા કે અન્ય કોઈ કારણમાં? આભાર દિલીપ સમગ્ર માહિતી બદલ।